અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન શક્તિ વધુ તીવ્ર બન્યું છે। અરબ સાગરમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાતની આગાહી। વાવાઝોડું સંતાકુકડી રમી રહ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અરબી સમુદ્રમાં બનેલું શક્તિ વાવાઝોડું કચ્છ તરફથી રાજસ્થાન તરફ ફંટાશે। ગુજરાત તરફ વાવાઝોડું આવતા નબળું પડશે, જો કે તેની અસર જોવા મળશે। 5 અને 6 તારીખે વાવાઝોડાની ગુજરાત પર અસર જોવા મળશે। 15 તારીખ બાદ વધુ કેટલીક સિસ્ટમ બનતા વાવાઝોડું આવે તેવી પણ શક્યતા છે। ત્યારે ગુજરાતમાં ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસું મોટાભાગના જિલ્લાઓમાંથી વિદાય લઈ લેશે। 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે। ત્યારે માછીમારોને હાલમાં વાવાઝોડાની અસરથી ઉત્તર સૌરાષ્ટ્ર તરફ વાદળ ભર્યું વાતાવરણ હોવાના કારણે માછીમારોને પણ ખાસ કરીને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। આ સિઝનનું સૌપ્રથમ શક્તિશાળી વાવાઝોડું બની રહ્યું છે। જોકે બંગાળ ઉપસાગરમાં તો એક પછી એક સિસ્ટમ બનતીને વાવાઝોડા બનતા જ હોય છે, પણ અરબી સમુદ્રમાં વાવાઝોડા ઓછા બનતા હોય છે। આમ છતાં આ સિસ્ટમ લગભગ એન્ટી સાયક્લોનના કારણે ઓમાન તરફથી રિકવર થશે અને રિકવર થવાના સાથે સંતાકુકડી રમવાની શક્યતા છે। વાવાઝોડા અંગે નક્કી કંઈ કહી ન શકાય એનો ટ્રેક શું હોય। આમ છતાં આ વાવાઝોડાની અસર પ્રથમ દક્ષિણ પશ્ચિમમાં રહેવાની અસર થશે અને કેટલીક અસરના કારણે લગભગ મુંબઈ, મહારાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વાવાઝોડું તો જ્યારે બંગાળ ઉપસાગરમાંથી સિસ્ટમ આવી અને ગુજરાતમાંથી તે સિસ્ટમ લગભગ દરિયામાં ગઈ હતી, ત્યારથી જ દૂર જતાં એ વાવાઝોડું બન્યું હતું। પણ શક્તિશાળી વાવાઝોડું લગભગ ઓમાન તરફ ફંટાયું હતું, પરંતુ આ વાવાઝોડું ફંટાયા પછી સિવિયર બન્યું અને આ વાવાઝોડું હવે સિવિયર બની હવે ગુજરાત તરફ આવી રહ્યું છે। પરંતુ ગુજરાત તરફ આવતા એ લો પ્રેશરમાં તબદીલ થઈ શકે છે, નબળું પડી જશે।